દિલ્હીના જંતર મંતર ઉપર કોકરોચ જનતા પાર્ટી દ્વારા સરકાર વિરુદ્ધ નીટની પરીક્ષાને લઈને આંદોલન કરવામાં આવ્યું હતું. ત્યારબાદ શિક્ષા મંત્રી ધર્મેન્દ્ર પ્રધાને રાજીનામું આપ્યું હતું. આ સમગ્ર આંદોલન પછી રાજીનામા પછી દેશમાં એક અલગ પ્રકારની ચર્ચા શરૂ થઈ છે, બહેસ શરૂ થઈ છે. એની અંદર ચર્ચા થઈ છે અભિજીત દીપકેની, જે કોકરોચ જનતા પાર્ટીના સંસ્થાપક છે. સુરતમાં રહેતા અમિત તિવારીએ અભિજીત દીપકે અને એમના પિતાની સંપત્તિને લઈને એક ફરિયાદ સરકારને કરી હતી. ત્યારબાદ હવે અમિત તિવારીએ વધુ એક ફરિયાદ કરી છે વિદેશ મંત્રાલયને, ગુરવંતસિંહ પન્નુની વિરુદ્ધમાં. ગુરવંતસિંહ પન્નુ જે ભારત સરકારમાં વોન્ટેડ છે, આતંકવાદી છે. અમિત તિવારીએ વિદેશ મંત્રાલયને કહ્યું છે કે જે રીતે ગુરવંતસિંહ પન્નુએ સીજેપી આંદોલનને સમર્થન આપ્યું હતું, ફંડિંગની વાત કરી હતી, તો એની સમગ્ર મામલે તપાસ થવી જોઈએ. અમિત તિવારી અમારી સાથે છે. કઈ રીતે એમને ફરિયાદ કરી છે, શું એમની ફરિયાદ છે, વાત કરીશું. અમિતભાઈ, શું ફરિયાદ કરી છે, કઈ રીતની ફરિયાદ છે, શું કહેશો? આ ફરિયાદ મેં વિદેશ મંત્રાલયમાં કરી છે અને આ જે 22 તારીખની ઘટના છે, 22 તારીખે ગુરવંતસિંહ પન્નુએ સોશિયલ મીડિયામાં ઓનલાઈન આવીને એણે એવું કીધું હતું કે જો સીજેપીના આંદોલન બહુ વધારે ઉગ્ર થશે અને આ લોકો સરકાર સાથે વાત નહીં કરશે અને ભારત વિરોધી જે એક્ટિવિટી છે, એટલે 15 ઓગસ્ટમાં તમે પાર્ટિસિપેટ નહીં કરશો તો અમે તમને $1 મિલિયન એટલે કે $10 લાખ તમને આપવામાં આવશે. અને એ વ્યક્તિએ 2.50 મિનિટનું જે વિડીયો હતું એમાં એવું પણ ઉલ્લેખ કર્યું છે કે મેં જે ચર્ચા કરી છે એ સીજેપી પાર્ટીના ઘણા બધા જે પદાધિકારીઓ હતા કે પ્રવક્તા હતા એ બધા સાથે મેં ચર્ચા કરી છે. તો એક આ શંકાનો વિષય છે કે 22 તારીખથી લઈને આજ સુધી આ સીજેપી પાર્ટીના ફાઉન્ડર કહી લો કે પછી જે પ્રવક્તા છે, જેટલા પણ લોકો છે, આ લોકો નાની નાની બાબત ઉપર પેલું સ્ટેટમેન્ટ આપવા આવી જાય છે, બધું કરવા આવી જાય છે. પણ અત્યાર સુધી મેં કોઈ જગ્યાએ એવું નથી જોયું કે આ લોકોએ ગુરવંતસિંહ પન્નુનો બહિષ્કાર કર્યો હોય કે ના, આ જે વ્યક્તિ કહે છે, આ આતંકવાદી જે વસ્તુ કહે છે કે એણે અમારાથી ઝૂમ ઉપર વાત કરી છે અને અમારી વાત થઈ છે, એ બધી ખોટી છે. એ વસ્તુ ઉપર આ લોકોએ કોઈ દિવસ ખુલાસો કર્યો નથી. તો એક શંકાનો વિષય છે. અને બીજું એમાં કેવું છે કે આ જે ગુરવંતસિંહ પન્નુ છે, આ જ્યારે ફાર્મર પ્રોટેસ્ટ ચાલતું હતું ત્યારે પણ એને એવું કીધું હતું કે આપણા લાલ કિલ્લા ઉપર જે પેલું ખાલી સ્થાનનો ધ્વજ ફહેરાવશે એને અમે 11 કરોડ આપીશું. આપણા મોદી સાહેબનો જે કોન્વે છે એને રોકીને એના ઉપર જે હમલો કરશે એને આપણે પૈસા આપીશું. એમાં તો ઓલરેડી યુએપીએમાં એના વિરુદ્ધમાં ફરિયાદ દાખલ થઈ છે, એનઆઈએમાં ઓલરેડી છે. તો એટલા માટે આપણે વિદેશ મંત્રાલયમાં કમ્પ્લેન કરી છે કે સાહેબ આમાં અમેરિકન જે પ્રેસિડેન્ટ સાહેબ છે ડોનાલ્ડ ટ્રમ્પ સાહેબ અને એમના જે જેટલા પણ સહયોગીઓ છે એ બધાને પેલું આપણે એક વખત લેટર લખીએ અને એમના પાસેથી આ ડિટેલ કહીએ કે આ જે આ જે પન્નુ છે, ગુરવંતસિંહ પન્નુ ઓલરેડી આ બધી ઘટનાઓમાં ઇન્વોલ્વ હતો અને અત્યાર સુધી કોકરોચ જનતા પાર્ટીએ આનો કોઈ ખુલાસો ખંડન કર્યો નથી. અને અમેરિકાના ટ્રમ્પ સાહેબને પણ પેલું કેપિટલ હિલ જે 2021ની ઘટના હતી એ યાદ અપાવવામાં આવે કે સાહેબ આ તમારા ત્યાં ઓલરેડી આવી ઘટના થઈ ચૂકી છે અને તમે પણ આના ભુક્તભોગી છો. તો જો તમારા સાથે જે ઘટના ઘટી હોય એ જ વસ્તુ અમારા સાથે થઈ રહી છે, એટલે વિદેશ મંત્રાલય અમેરિકાને નિવેદન કરે કે આ જે અપરાધી છે, આ જે આતંકવાદી છે, એને ભારતને પ્રત્યાર્પિત કરો. એનઆઈએ આમાં જાંચ કરે અને જે રીતે એ વ્યક્તિ કહે છે, એ આતંકવાદી ટેરરિસ્ટ કહે છે કે હું $1 કરોડનું ફંડ આપીશ, $1 મિલિયન ફંડ આપીશ, એનું પણ જાંચ થવું જોઈએ. અને જો સીજેપી પાર્ટી જે રીતે અત્યારે કામ કરી રહી છે, કારણ કે એના 3 જ ડિમાન્ડ હતા. પહેલું ડિમાન્ડ હતું કે ભારત સરકારથી વાત નથી કરવું. ચાલો એ આપણે માની લઈએ છીએ, કારણ કે અત્યારે વાત તો કરી રહ્યા છે પણ હવે પાછા એ લોકો વાત નથી કરી રહ્યા અને ધમકાવી રહ્યા છે એવું પ્રતીત થાય છે. બીજું, તમારે આંદોલન ઉગ્ર કરવાનું. અત્યારે પણ ઘણા બધા સ્ટેટમેન્ટમાં એવું આવે છે કે ના, અમે પાછું કરીશું, આમ કરીશું, તેમ કરીશું. એ દીપકે હોય કે પછી બીજા જેટલા પણ એમના પદાધિકારીઓ છે એ બધા કહેતા હોય છે. ત્રીજું, એમને એવું કીધું હતું કે આ 15 ઓગસ્ટને ખરાબ કરી નાખો, તમે 15 ઓગસ્ટ ખરાબ થઈ જવું જોઈએ.
તો આ તો મને એવી શંકા થઈ રહી છે કે કદાચ આ લોકો 15 ઓગસ્ટ પહેલાં આ લોકો 15 ઓગસ્ટથી 2-4 દિવસ પહેલાં આ લોકો આંદોલન કરશે, કાં તો એવું કોઈ ઘટના કરશે જે રીતે પેલા પન્નુએ જે રીતે કીધું હતું એ મને લાગે છે કે એ બધી ઘટના થઈ શકે છે. એટલે મેં વિદેશ મંત્રાલયને એ જ ડિમાન્ડ કરી છે કે સાહેબ આમાં જાંચ કરો અને એનઆઈએને જાંચ સોંપો અને જે પેલો પન્નુ છે આતંકવાદી જે છે એને પકડીને ઇન્ડિયા લાવવા માટે અમેરિકાને પત્ર લખવામાં આવે. તો આપે સાંભળ્યું અમિત તિવારી જેઓ આરટી એક્ટિવિસ્ટ છે, સોશિયલ વર્કર પણ છે, તેઓ કહી રહ્યા છે કે ગુરવંતસિંહ પન્નુએ જે રીતે કોકરોચ જનતા પાર્ટીને આર્થિક રૂપે સહાય આપવાની વાત કરી હતી અને આંદોલન ઉગ્ર કરવાની વાત કરી હતી, એ તમામ બાબતે સીજેપીનો કોઈ પણ ખુલાસો આવ્યો નથી. તો ક્યાંક ને ક્યાંક અમિત તિવારીને લાગી રહ્યું છે કે ગુરવંતસિંહ પન્નુનો આ આંદોલનમાં ક્યાંક ક્યાંક ઇન્વોલ્વમેન્ટ છે અને એટલા માટે જ એમણે વિદેશ મંત્રાલયને પત્ર લખ્યું છે ને કે તેઓ દ્વારા અમેરિકાને કહેવામાં આવે કે આ અમારા દેશનો વોન્ટેડ આતંકવાદી છે, તેઓ ભારતને સોંપવામાં આવે. સંજય સિંહ રાઠોડ, ગુજરાત તક, સુરત.